બની ગયો મમ્મી, બની બસ ગયો. એ 10 સેકન્ડનો જ હોય. હા, જો ને મારો ડાન્સ કેવો છે. જો અરે બહુ જ મસ્ત કર્યો છે. કારણ કે આ વ્યક્તિ મને વ્યવસ્થિત નથી લાગતી. એણે ખાલી ને ખાલી પપ્પાના પૈસા માટે એને પ્રેમ કર્યો છે. અને એ વાત તો સાચી જ છે કે પપ્પાને એણે ભોળવી લીધા છે. પપ્પા ભોળા છે એની વાતમાં ભોળવાઈ ગયા છે. શું છે આ? અરે કાંઈ નહીં. શું આખો દિવસ FB ને ઇન્સ્ટા સિવાય બીજું કંઈ કામ છે? અરે તમને ખબર છે, ઇન્સ્ટાની વાત કરું તો આજે હું અને ભાભી ફ્રી બેઠા હતા. અમે ઘણું બધું કામ પરવારીને બેઠા તો અમને થયું કે ચલો આજે રીલ બનાવીએ. તો હું અને ભાભી એટલું મસ્ત એક રીલ બનાવતા હતા અને પાછળથી અમારા નવા સાસુમાં આવ્યા. અને તમને ખબર છે શું કીધું એમણે? કે અરે તમે લોકો રીલ્સ બનાવો છો, મારે પણ રીલ્સ બનાવવું છે. અને શું ડાન્સ કર્યો છે જો હું તમને બતાવું. બાપ રે, તમે આમ હસીને થાકી જશો. સિરિયસલી કહું, બહુ જ ચાલાક છે, બહુ જ ચાલાક છે. જુઓ કેવા છે ને. હા શું? તો અરે હું ને ભાભી તો શું હસ્યા છે. એક વાત કહું, મને એવું લાગે છે ને કે એ છે ને બહુ જ વધારે પડતા ચાલાક છે. અને યાર એમને સાસુ બનીને આવ્યા છે અને હું ને ભાભી જે કરીએ ને એ બધું જ એમને કરવા જોઈએ છે. બહુ ચાલાક નહીં, બહુ ચાલાક, ચતુર અને સાતિર છે. આ પપ્પાને છે ને આ પ્રેમના જાળમાં એવો ફસાવ્યો છે ને કે પપ્પાને એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આપણે ગમે તેટલું કહીએ ને, પપ્પા કોઈ વાત માને નહીં. બસ એમના માટે છે ને અત્યારે એમના પત્ની સર્વોપરી થઈ ગયા છે. હા, ક્યારેક તો મને શું કહે છે કે ગાજરનો હલવો ખાવો છે, ક્યારેક કહે છે મને ગરમ ગરમ બટેકા પૌવા ખાવા છે, ક્યારેક અમારી પાસે આવીને કહે છે કે મને રીલ્સ બનાવી છે. અરે પણ એ કેવા નેચરવાળા છે. અને સિરિયસલી હું કહું, આપણા પપ્પા છે ને બહુ ભોળા છે. અને મમ્મીના ગયા પછી કદાચ એ તૂટી પણ બહુ ગયા. અને એનો જ ફાયદો આ બાઈએ ઉઠાવ્યો છે. તમે કંઈક કરો નહીં તો પપ્પાની બાકીની જિંદગી છે ને બરબાદ થશે. સાથે સાથે આપણે બધા પણ બહુ જ હેરાન થશું. તારી વાત સાચી છે. અને આ સ્ત્રી છે ને પપ્પાને કોઈ પ્રેમ નથી કરતી. હા, એને ફક્ત પૈસા સાથે મતલબ છે. અને તને ખબર છે આજે એ પપ્પા પાસે પૈસા પણ માંગતી હતી. એ પણ કેટલા ખબર તને? 2 લાખ રૂપિયા. ઓહો, 2 લાખ રૂપિયા? અરે 2 લાખ રૂપિયા માંગતી હતી. ચલો તો ઠીક છે કે પપ્પા હજી આપ્યા નથી, બરાબર, પણ એની પહેલાં પપ્પા ખબર નહીં એની પાછળ કેટલા રૂપિયા ઉડાવી ચૂક્યા છે. અને પપ્પા તેને ATM કાર્ડ પણ આપી દીધો છે. મેં તમને કીધું હતું ને કે તમે પપ્પાનું અકાઉન્ટ ને બધું ચેક કરો. તમે કર્યું? તમે બેંક ડિટેલ્સ ચેક કરી એક પણ વાર? અરે આ તને ખબર છે ને યાર કેટલું કામ હોય છે. 1 સેકન્ડનો ટાઈમ નથી મળતો, એટલે મારથી જવાયું ન હતું. ચાલ ને, હું કાલે ગમે ત્યારે ટાઈમ કાઢીને જતો આવીશ. ઠીક છે. અને એવું હોય તો મને ઓનલાઈન ડિટેલ્સ આપજો, હું એકવાર ચેક કરી લઈશ. સારું. શું કરતા હશે હમણાં આપણા? અને હા, તમને ખબર છે આજે તો પપ્પા મસ્ત તૈયાર થઈને જીન્સ અને નવી ટી-શર્ટ પહેરીને નવા મમ્મી સાથે ફરવા ગયા છે. તમે મને કોઈ દિવસ નથી લઈ જતા. અરે એમ કહેવાય છે ને કે ખરેખર ફરવાનો સમય તો આપણો છે, આપને ફરવું જોઈએ. પણ મારી જગ્યાએ પપ્પાએ લઈ લીધી હોય અને નવા મમ્મીને ફેરવતા હોય તો પછી તને કઈ રીતે ફેરવી શકું હું? મને એવું થાય છે ને કે મારા કરતાં એ મમ્મી બહુ લકી છે. તમને બસ ટાઈમ જ નથી અને મારે એ જ જોવાનું કે મારા નવા મમ્મી કેવા ફરે છે, મારા પપ્પા સાથે મસ્ત પાણીપુરી ખાવા જાય છે અને તમે ખાલી રૂપિયા કમાવામાં પડ્યા છો. અને એ જ બધા રૂપિયા આ તમારી નવી મમ્મી વાપરે છે. તો રૂપિયા કમાવો તો પડે ને. રૂપિયા કમાઈને તો ઘર કઈ રીતે ચાલે? એક તો પપ્પાએ પહેલેથી એટલું દેવું કરી નાખ્યું છે ને, ઉપરથી આ માં લાવીને મૂકી દીધી છે. હવે માં હાચવીએ કે પપ્પા હાચવવા? સારું, ચિંતા ના કરો, બધું થઈ જશે. ઓકે ઓકે ઓકે. શું? ઓકે બોલો, ચલો આજે શું જમવું છે તમારે? મારે કંઈ નથી જમવું, જમાઈ ગયું. પપ્પાએ જમાઈ નાખ્યું. ભૂખા મારશે પપ્પા ને આ નવી મમ્મી. એ બંનેનું છોડો, તમે મને ક્યારે લઈ જાઓ છો મૂવી જોવા? મૂવી જેવી આપણી જિંદગી થઈ ગઈ છે. આ પપ્પાએ નિશબ્દ તો કરી નાખ્યું છે, પછી હવે
એટલે તમારે મને મૂવી જોવા નહીં લઈ જવી. આ મૂવી જોવા પછી મને કહો છો તું FB મચડે છે, તું ઇન્સ્ટા મચડે છે, તું કરું શું? અરે પણ આ ઘરે આ પિક્ચર ચાલે જ છે ને, પપ્પાનું ને મમ્મીને જોયા કરવાનું આખો બરાબર. દિવસ. મમ્મીને પપ્પાને જોવાના અને મમ્મીને પપ્પાને જોઈને જીવ બાળવાનો. હેલો. હા, આ ઘરમાં આટલો સમય કાઢ્યો મેં, આટલો સમય તમે કોઈ ઘરમાં નથી કાઢ્યો, પણ શું કરીએ, આ એની જે બે ચાપડી વહુઓ છે ને એ બહુ જ દોડાઈ છે. ના ના ના, બહુ જલ્દી હું પ્લાનને પાર પાડીશ, તું ચિંતા નહીં કર. અને નવા પ્રોજેક્ટની તૈયારી કરવા માંડો. હા, હવે આ ઘરમાં તો વધારેમાં વધારે 1 કે 2 દિવસ. યસ. શું વાત કરી છે? ઓહ, 70 વર્ષ અને કરોડોપતિ. ઓહો, આ વખતે મારી જગ્યાએ તું જઈશ. હા, સારું, તો હું મૂકું છું અને ગેમ રમી લઉં. हाँ, अब आएगा मजा. हाँ, તમે આવ્યા? શું કરે છે? કઈ નહીં, આ મારી ફ્રેન્ડ છે ને એની સાથે વાત કરતી હતી. એ જ કહેતી હતી કે તમારા ઘરમાં મને કેવું સારું છે, 2 વહુઓ મારી સેવા કરે છે, દીકરો પણ એટલો સારો છે, અને તમારો પ્રેમ તો શું કહું. ખરેખર હું અહીંયા આવીને ત્યારથી મને એવું લાગે છે કે ખરેખર હું સુખી જીવન જીવી રહી છું. પણ રીચુ, હા, તને તો મેં મારા પરિવાર સાથે મિલાવી દીધી અને બધાની સાથે તું સેટ પણ થઈ ગઈ. હવે મને એમ થાય છે કે આપણે એક દિવસ તારા પરિવારમાં જઈએ અને એમની સાથે પણ થોડા રિલેશન સુધારીએ. હા હા, કેમ નહીં, તમારી વાત એકદમ સાચી છે. મારા ઘરે મારા મમ્મી લોકોને, મારા ભાઈને, ભાભીને બધાને મળવાની એ લોકોને પણ તો ઈચ્છા હશે જ, પણ આપણે પહેલ તો કરવી જ પડશે ને, કારણ કે તમારી અને મારી ઉંમરનો તફાવત, એમાં જ તો એ લોકો નારાજ છે ને. પણ આપણો તો પ્રેમ છે, આપણે તો પ્રેમ લગ્ન કર્યા છે, એ લોકોને કેવી રીતે સમજાવું? પણ સમજાવી લઈશું. દોસ્તો વધારે પડતો દોસ્તો બને છે. રીચુ, હા, તો કાલે સવારે આપણે જઈએ? કાલે સવારે? હા, આટલી ઉતાવળ છે તમને? એ આપણા જ છે, તો આપણે મળવાની જિજ્ઞાસા હોય કે ન હોય? હા હા, મળવાની જિજ્ઞાસા તો મને પણ છે, કારણ કે બહુ દિવસથી હું મારી જે મમ્મી નથી એને મળી જ નથી. હા, મમ્મીને મળી જ નથી ને, તો મને પણ બહુ જિજ્ઞાસા છે, પણ મને એક ડર પણ છે અંદરથી કે એ લોકો આપણને અપનાવશે કે નહીં. તમારું અપમાન કરે ને એ હું ના જોઈ શકું, એટલે વિચારું છું કે કેવી રીતે જવું. રીચા, તારા માવતર છે એ મારા માવતર, એ કદાચ આપણને 2 શબ્દ કહેશે તો આપણે સાંભળી લઈશું અને એમને આજીજી કરશું. બરાબર કે ભાઈ અમે ખોટું નથી કર્યું, સાચી વાત છે. અમને માફ કરી દો છતાં પણ, અને અમને સ્વીકારી લો. હા, હું ફોન કરીને પૂછી જાઉં. હા, 1 મિનિટ. હલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, અરે આ તમારા જમાઈ તમને મળવા માંગે છે. શું? અચ્છા, તમે 4 ધામની યાત્રા પર છો, તો ક્યારે આવશો? ઓ, મહિના પછી. તો આપણા ઘરે? જો તમે બધા જ ગયા છો એમ ને? સારું સારું, તમે મહિના પછી આવો ને એટલે મને કોલ કરજો. હા, અમે બંને તમને મળવા આવીશું. સારું મમ્મી, મૂકું છું. જય શ્રી કૃષ્ણ.
વિરમ, મમ્મી અને આપણું એટલે મીન્સ કે મારું ફેમિલી એ લોકો બધા તો 4 ધામની યાત્રાએ ગયા છે. એટલે છે ને આપણે 1 મહિના પછી એમને મળવા જઈશું. હા, ઓહ, તો પેલા ડોક્યુમેન્ટ વાળું કહેતી હતી એ? હા, એ તો હું તમને ડોક્યુમેન્ટ તો તૈયાર જ છે, હું તમારી પાસે સહી કરાવી લઉં. હા, ડોક્યુમેન્ટ તૈયાર જ છે. આપણે કાલે સવારમાં જ તમે ડોક્યુમેન્ટ મારા રેડી છે એના પર સહી કરી લો. કારણ કે હું કેટલા ટાઈમથી વિચારતી હતી કે મારી પાસે જે છે એ તમારું છે અને તમારું છે એ મારું છે. મારી તો બહુ ઈચ્છા છે કે આપણે બંને બધું સાથે મળીને ભેગું જે કર્યું છે એની માવજત કરીએ અને આપણા સંતાનો વચ્ચે વહેંચી દઈએ. ઠીક છે. હવે તમે થાકીને આવ્યા છો, તમે હાથ પગ મોઢું ધોવો, ફ્રેશ થાવ, હું થોડી વારમાં આવી. હા, ખરેખર તારી ભાવના અને લાગણી બહુ ઊંચા છે રીચુ. વિરમ, આ તો તમારો પ્રેમ છે એના લીધે જ, બાકી ભાવના લાગણી તો રહેવાની. સારું, ચાલ રીચુ, ફ્રેશ થઈએ. હા, ભાવના ને લાગણી ઊંચી છે, મારી નથી ભાવના ઊંચી કે નથી લાગણી ઊંચી. સાલો ડોસો ના જોયું હોય તે પ્રોપર્ટી પર સહી કરાવી છે ને તારે મારી જોડે. આ તારી બધી પ્રોપર્ટીની માલિક હું ના બનું ને તો વિરામ મારું નામ બદલી નાખજે. સાલો ગરડે ગણપણ ડોસાને જવાની ઉપડી હતી ને, લગ્ન કરવાતા એકલતા અનુભવાતી હતી. તારી બધી એકલતા તારા ભિખારીપણમાં ના ફેરવી દઉં ને તો મારું નામ વિચાર. બસ હવે એક જ દિવસ બાકી છે અને તમારી આખી પૂરી ફેમિલીનો ખેલ ખતમ. ચાલ રીચા, લાગી જા કામે, કારણ કે કાલે તો સહી કરાવીને આ લોકોનો રસ્તો બતાવવાનો છે. રીચા, ઓ રીચા, આવી. તમે ક્યારની રાહ જોતા હતા ને કે આ પેપર પર સહી હું ક્યારે કરાવું? હું પણ એ જ રાહ જોતી હતી કે આ પેપર પર સહી ક્યારે કરાવું. એટલે તમે સહી કરી દો એટલે મારી બધી પ્રોપર્ટીની અડધા માલિક તમે પણ. તારી ભાવના મને બહુ ગમે છે. મને અંગ્રેજી તો બહુ વાંચતા નથી આવડતું, પણ તું કંઈ થોડું મારું ખોટું કરવાની છે. બિલકુલ નહીં. અને એમાંય તે તું તારી પ્રોપર્ટી મને આપવા આવી છે. એટલે મેં તમને પહેલાં જ નહોતું કીધું, જે મારું છે એ તમારું છે અને તમારું તો બધું મારું છે, એટલે કે મારું છે એમ. લે, હું સાઈન કરી દઉં છું. હા, જોઈ. બસ, થેન્ક યુ સો મચ. અરે લાવ મમ્મી, બતાવો તો ખરી કે ડોક્યુમેન્ટમાં છે શું? વાહ મમ્મીજી, તમે તો બધી પ્રોપર્ટી નામે કરી નાખી ને મારા બાપુજીના. ઓકે, બીજું તો જોઈ લો. હા, જોઈ લો બાપુજી, આપણી આ નવી મમ્મીની ચાલાકી. આમને આપણી ફેક્ટરી, આપણું ઘર, આપણી બધી મિલકત અને આજે તમારા નામ પર ઇન્સ્યોરન્સ છે ને 50 લાખનું, એ પણ ટ્રાન્સફર કરી નાખ્યું મેં. શું વાત કરે છે બેટા? હા, જોઈ લો બાપુજી. ચલો, તમને તો વધારે ઇંગ્લિશ ફાવતું નથી. ભાભી, તમે જોઈ લો. આખરે તમે તમારો રંગ બતાવી દીધો ને, અને જાત ઉપર તો ઉતરી જ આવ્યા ને. હજુ પણ સમય છે, માફી માંગી લો. હું અને માફી
એ તારી ભૂલ થાય છે. અને આ ડોસા સાથે કોણ લગ્ન કરે? આવ્યો હતો, એકલતા અનુભવું છું. મારી પત્ની નથી. જ્યારથી ગઈ ત્યારથી મને કોઈ મળ્યું નથી. હું કોની સાથે મારા દુઃખ શેર કરું? અને દુઃખ હવે તારા દુઃખ શેર કરવા વાળા તારી પાછળ તારા પ્રેમના લીધે નહીં, પણ આ તારી પ્રોપર્ટીના લીધે પડી હતી હું. રીતા! તારા પ્રેમનો સહારો લઈ અને તે મિલકત ઉપર નજર બગાડી. તને એમ ન થયું કે આ માણસ કેટલો નિખાલસ પ્રેમ આપતો હતો અને એની સાથે આટલું મોટું ચીટિંગ? નિખાલસ પ્રેમ? માય ફૂટ! તારા જેવા ડોસા સાથે હું નહીં, કોઈ 50 વર્ષની ઘરડી પણ ના પડને. પણ યાદ રાખજે મેં આ બધું કાવતરું તારે પ્રોપર્ટી પામવા માટે કર્યું હતું. રીચા, હવે હું આગળ હાથ ઉપાડું અને શું પરિણામ આવે મને ખબર નથી. હવે એક શબ્દ પણ બોલીશ તો મારી નાખતા નહીં અચકાવ. પપ્પા તમે શાંતિ રાખો. આને જે કાવતરું રચ્યું હતું ને, પણ એમાં એ જ ફસાઈ ગઈ છે. એને ખબર નહીં હોય. આ ડોક્યુમેન્ટ ભાભી તમે સાચવીને રાખો. આ તમારી પ્રોપર્ટી આજથી તમારા નામ પર છે. અને આજે અમારી પ્રોપર્ટી તમે ચાલાકીથી તમારા નામ પર કરાવવા માંગતા હતા ને, એ તમારું સપનું અહીંયા હું હવે પૂરું કરું છું. લઈ લો પ્રોપર્ટી. રીચા, હાથના કર્યા હૈયે વાગે એ તે સાબિત કરીને બતાવી આજે. મમ્મી, ખરાબ કર્મનું ફળ ખરાબ જ આવે, એટલું યાદ રાખજો. ભાભી, સાની મમ્મી ને ક્યાંની મમ્મી? આ તો હા. પૈસાની લુચ્ચી છે. ચાલ, સાચી વાત છે. હવે તમારા બોરિયા બિસ્તર બાંધો અને અહીંયાથી પ્રસ્થાન કરો. ગેટ આઉટ. ચાલ નીકળ, આર્યો રસ્તો દરવાજો પેલો રહ્યો. હવે ઘરે ચાલ નીકળ. પપ્પા, તમે સંભાળો તમારી જાતને અને આ લો. બેસી જાઓ બેસો. પપ્પા. બેટા, રીચાની બનાવટી પ્રેમની વાતોમાં આવી અને મેં મારા પરિવારના ફૂલડા જેવા બાળકોને અળખામણા કરી દીધા હતા. પણ મને નહોતી ખબર કે એ મારો સહારો નહીં, પણ મને અપંગ બનાવવા આવી છે. અને મારો સાચો સહારો તો દીકરા તમે હતા. એને એ છીનવી લેવા આવી હતી. પણ બેટા, ભગવાન આપણી સાથે હશે એટલે એની બધી બનાવટી વાતો ખુલ્લી પડી ગઈ. અને બેટા, ભગવાનનો પાર તો એટલો માનીએ કે અમારી વાતો તું સાંભળી ગયો, નહીંતર આપણું શું થાય? આપણે રોડ ઉપર આવી જાય. અને જો તમને રોડ ઉપર લાવી દીધા હોત તો હું મારી જાતને ક્યારે માફ ન કરી શકત. આવું ના બોલો પપ્પા. બેટા, મારો સાચો પ્રેમ તો મારા ઘરમાં હતો અને હું બહાર સડક ઉપર શોધતો હતો. આજે મારી આંખ ઉઘડી ગઈ છે બેટા, મને માફ કરી અરે દેજો. પપ્પા, અરે આવું ના. મારી ભૂલ થઈ ગઈ છે બેટા. તમે તો આ ઘરનું થડ છો, આ ઘરનું મૂળ છો, અને વડીલોને ક્યારેય માફી ન માંગવાની હોય. બેટા, એણે તમારું બંનેનું કેટલું અપમાન કર્યું છે. ભૂલ હંમેશા માણસથી જ થાય છે. તમને કામવાળી સમજી અને તમને ઓર્ડર કરતી હતી બેટા. આજે મને બહુ દુઃખ થાય છે. મારી દીકરીઓ ઉપર એ હુકમ ચલાવતી હતી. પપ્પા, એ અમારી ફરજમાં આવે છે. અમે વહુ છે, પણ તમે અમને ક્યારેય વહુ જેવું નહીં, દીકરી જેમ જ રાખી છે. ઠીક છે બેટા, હવે દુનિયામાં મારે તમારા 3 સિવાય અને એક મારો દીકરો વિદેશ છે. એ 4 વ્યક્તિ સિવાય અને કોઈનો પ્રેમ કે સહારો નથી જોઈતો. તમે જ મારી જિંદગીના 4 પાયા છો બેટા. પપ્પા, તમે ચિંતા નહીં કરો. તમારા પ્રેમમાં અમે ક્યારેય ઉણપ નહીં આવવા દઈએ. હંમેશા તમે ખુશ રહેશો.
અને જે થયું છે ને એને એક અકસ્માત સમજીને ભૂલી જાઓ, કારણ કે કવા જે જતું રહ્યું છે એના વિશે પસ્તાવો કરીને કોઈ ફાયદો નથી. અને બેટા, ભગવાનનો આપણે ઉપકાર માનીએ કે આપણી પ્રોપર્ટી બચી ગઈ. અને રહી એની પ્રોપર્ટી, તો આ બેટા આપણે કોઈને હરામની કમાણી આપણે નથી જોઈતી. આ એક અનાથ આશ્રમમાં દાનમાં આપી દેજે, જે કાંઈ રકમ થાય એ. પણ એને તો પાછી નથી જ આપવાની. સાચી વાત છે પપ્પા. હવે તમે બિલકુલ ચિંતામુક્ત થઈ જાઓ અને ચાલો, પપ્પાને ભૂખ લાગતી હશે, જમવાનું કરો. ચાલો ભાભી, જમવાનું કરો. ચાલો પપ્પા, તમને પસીનો બહુ થાય છે, હાથ મોટું ધોઈ લો. પ્રોપર્ટી તો ગઈ, મારી પોતાની બચાવેલી પ્રોપર્ટી પણ ગઈ. શું બુદ્ધિ સૂજીતી તને કે તું આના પનારે પડી? ડોસો 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 ડોસાએ તો બધું જ લૂંટી લીધું મારું. ખાયા પિયા કુછ નહીં, गिलास थोड़ा बाराना. नीचे आ, चल अब कटोरा उठा और भीख मांग.